અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થવી ગામે ગત મોડી રાતે એક સિંહે રહેણાંક વિસ્તારમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો। ગામના રાજુ વાઘેલા નામના પશુપાલક જ્યારે પોતાના ઘરની ઓસરીમાં સૂતા હતા ત્યારે સિંહે તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો અને આ આકસ્મિક હુમલામાં પશુપાલકના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। परिवारजनों और स्थानिकों की मदद थी इजाग्रस्त युवक ने तात्कालिक 108 मार्फते सावरकुंडला सिविल हॉस्पिटल खाते सारवार अर्थे खसेडवामां आव्या हता, ज्यां तेमना पगमां 25 जेटला टांका लेवा पड्या होवानुं जाणवा मळ्युं छे। आ घटना बाद थवी गामना रहीशोमां फफड़ाट व्याप्यो छे અને ગ્રામજનોએ વન વિભાગને વહેલી તકે આ વિસ્તારમાં સિંહનું લોકેશન ટ્રેક કરી તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવા માટે ઉગ્ર માંગ કરી છે। મારી પાસે 30 થી 35 બકરા સંભાળ્યા જોક સફળ એની અંદર ત્યાંમાં બકરા પૂરેલા હતા। ઢાળીઓ અલગ જગ્યાએ છે, બીજું ઢાળિયામાં હું તો ખાટલામાં છે। આ બાજુની સાઈડ માથું તો આમથી સીધો કેળેથી આવ્યો સીધો પગ પકડ્યો। 5 મિનિટ સુધી બળ કર્યું। હું આ ગાડીનું ગાર્ડ પકડી લીધો, ગાર્ડ પકડેલો ઓલો જોટા મારી મેરો પકડ્યો, હવે ગાર્ડ મેક્યો નહીં। પછી બાયું છોકરા બધું જાગી ગયું, કૂતર્યા વાયા પીડ્યા, પછી મને મેકી અને નેર ઉતરી ગયો। क्या गाम विस्ताરમાં ગામ વિસ્તારમાં ઘર જ બારું નાન્યાન છે નેરા કાંઠે। કેટલા વાગે બની ઘટના? 11:30 રાતે 11:30 પછી અહીંયા હેમ આવ્યા 108 માં 108 લેવા હતા વડનાવાળી 108 કેટલા ટાકા કેટલા આવ્યા? ટાકા કેટલા આવ્યા? એ આ ટાકા તો ગાળા 25 ટાકા લીધા છે। હજી બીજા સાહેબ આવે ને એટલે ઝીણા ટાકા લે છે, એ લગભગ 60 ટાકા આવે છે એમ કહે છે।